વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજના એસપીસીસી વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું કંપનીની સભાઓમાં પ્રયોજાતા વિશેષ શબ્દોનો તફાવત. છેલ્લા 4 લેક્ચરથી આપણે કંપનીની સભાઓમાં પ્રયોજાતા વિશેષ શબ્દોનો અભ્યાસ કરીએ છીએ. 8 જેટલા મહત્વના શબ્દોનો અભ્યાસ થઈ ચૂક્યો છે. આ જ 8 શબ્દોમાંથી અમુક શબ્દો વચ્ચે એક તફાવત રહેલો હોય છે. આ તફાવતને આજે આપણે સમજવાના છીએ. બોર્ડની એક્ઝામમાં પણ સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાંથી તફાવત વારંવાર પૂછાતા આવે છે, એટલા માટે તફાવત સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી છે. આજના ટોપિકની શરૂઆત કરીએ એ પૂર્વે જોઈએ કહાની અબ તક. અત્યાર સુધીમાં કંપની સભાઓ ચેપ્ટરમાંથી કયા ટોપિકો આપણે ભણી ચૂક્યા છીએ. જે પણ વિદ્યાર્થીઓએ અગાઉના ટોપિક ભણવાના બાકી હોય એ આજના જે લેક્ચરની ડિસ્ક્રિપ્શનની અંદર લેક્ચરની લિંક રાખેલી છે, તો જે પણ વિદ્યાર્થીઓએ લેક્ચર જોવાના બાકી હોય તે લેક્ચર જોઈ શકે છે. વારંવાર તમે ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો 5 થી 6 જ મિનિટની અંદર દરરોજ જે ટોપિક ચાલી ગયા છે એ એક વખત તમે નજર ફેરવી લેશો તો પણ તમે સારામાં સારું રિવિઝન કરી શકશો. એટલા માટે જ લેક્ચરની શરૂઆતમાં હું તમને ડેઈલી રિવિઝન કરાવું છું. આપણે જોઈ ચૂક્યા છીએ સભાનો અર્થ. ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે સભાનો અર્થ શું કહેવાય, વ્યાખ્યા શું કહેવાય એની ચર્ચા થઈ ચૂકેલી છે. 2 કરતા વધારે વ્યક્તિઓ એક જ જગ્યાએ સાથે મળે, ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે, એ પ્રક્રિયાને આપણે સભા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે સભાના પ્રકારો પણ ખૂબ જ વ્યવસ્થિત ભણી ચૂક્યા છીએ. 3 જેટલા સભાના પ્રકાર પડે છે. શેર હોલ્ડર્સની સભા પડતી હતી, ડિરેક્ટર્સની સભા પણ અલગથી બોલાવાતી હતી અને ખાસ સભાઓ. આ 3 મુખ્ય પ્રકારો પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આ ઉપરાંત આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કંપની સભાઓમાં પ્રયોજાતા વિશેષ શબ્દો. આ 8 શબ્દોનો અભ્યાસ આપણે થઈ ચૂક્યો છે. જેમ કે સભાની નોટિસ, સભાની કાર્યસૂચિ, સભાની ગણસંખ્યા, સભાના સભાપતિ, સભા નોંધ, મતદાન, પ્રતિતાધિકાર અને પ્રસ્તાવ અને ઠરાવ. આ 8 શબ્દ ખૂબ જ મહત્વના, અલગથી પણ ક્વેશ્ચન 8 શબ્દમાંથી બની શકે એમ છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રતિતાધિકાર અને પ્રસ્તાવ અને ઠરાવની પણ ચર્ચા કરેલી હતી અને એને જ રિલેટેડ એક ક્વેશ્ચન પૂછેલો હતો, એનો પણ આપણે સમાધાન મેળવી લઈએ. ક્વેશ્ચન કંઈક આ રીતે હતો કે ખાસ ઠરાવને ઓછામાં ઓછી કેટલી બહુમતી જરૂરી છે. જ્યારે પણ કંપની પ્રસ્તાવ રજૂ કરતી હોય છે, આ પ્રસ્તાવને મંજૂર કરવા માટે, ઠરાવ બનવા માટે બહુમતીની જરૂર પડતી હોય છે. તો આપણે અહીં વાત કરવાની છે ખાસ ઠરાવની. 2 પ્રકારના ઠરાવ હતા, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. તો ખાસ ઠરાવને બહુમતી કેટલી જરૂરી હતી? તો 3/4. બરાબર, કહેતા કે 75% જેટલી બહુમતી છે મળવી પ્રસ્તાવને જરૂરી હતી. ઘણી વખત આ ટાઈપના આંકડાની અંદર જ્યારે ઉલ્લેખ કરેલો હોય ત્યારે તમારે માત્ર એટલું જ કરવાનું છે, જે પણ 3/4 આપેલા છે એને પર્સન્ટેજની અંદર તમારે ફેરવવા હોય તો માત્ર તમારે ગુણાકારની અંદર 100 કરી નાખશો એટલે તમને ખ્યાલ આવી જશે. જેમ કે પહેલું 1/3 છે એને ગુણ્યા 100 કરશો એટલે તમને સીધો જવાબ 50% મળી જશે. 2/3 ગુણ્યા 100 કરશો એટલે 66%. 1/3 ગુણ્યા 100 કરશો એટલે 33%. અને 3/4 ગુણ્યા 100 કરશો એટલે કે 75%. અને આ 75% જેટલી બહુમતી છે એ જરૂરી છે ખાસ ઠરાવને. ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો પ્રોક્સી તરીકે કેવી વ્યક્તિઓની નિમણૂક ન જ થઈ શકે. તો આપને ખ્યાલ છે કે સગીર વયની વ્યક્તિઓને ક્યારે પ્રોક્સી તરીકે નિમણૂક આપી શકાય નહીં, કારણ કે સગીર વ્યક્તિ પોતાની રીતે કોઈ નિર્ણય લઈ શકતા હોતા નથી. એટલા માટે કોઈ બીજી વ્યક્તિ તરફથી એને કંપનીની સભામાં હાજરી આપી શકાતી હોતી નથી. ચાલો હવે શરૂઆત કરીએ આજના ટોપિકની. મહત્વના તફાવત. જે 8 શબ્દ આપણે ભણેલા છીએ એમાંથી અમુક શબ્દના તફાવત છે એ બની શકે એવા છે, તો આજે આપણે એની ચર્ચા કરીએ. 3 જેટલા તફાવત આપણે જોશું. પહેલા જોશું સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવનો તફાવત. ત્યારબાદ આપણે જોશું પ્રસ્તાવ અને ઠરાવનો તફાવત અને છેલ્લે આપણે ચર્ચા કરીશું કાર્યસૂચિ અને સભાની નોંધ વચ્ચે કેવા પ્રકારનો તફાવત રહેલો છે. તો શરૂઆત કરીએ સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવથી.
ચાલો તફાવત આપણે કંઈક આ રીતે જોશું. પહેલા જોશું તફાવતના મુદ્દા, એમાં સામાન્ય ઠરાવની પહેલા ચર્ચા કરીશું અને પછી આ જ મુદ્દાને આપણે ઓપોઝ કરીશું, કહેતા કે તપાસીશું ખાસ ઠરાવના સંદર્ભમાં. તફાવત જ્યારે પણ લખતા હોય છે ત્યારે આપણે બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે એની ચર્ચા કરતા હોય છે. જેમ કે પહેલો મુદ્દો આપણે જોઈએ અર્થ. તો હવે હું બંને માટે પેલા વ્યાખ્યા આપવાનો છું. સામાન્ય ઠરાવની વ્યાખ્યા આપીશ અને એ જ રિલેટેડ ખાસ ઠરાવની કંઈક હું વ્યાખ્યા બનાવવાનો છું. તો પહેલા જોઈએ સામાન્ય ઠરાવની વ્યાખ્યા. જે ઠરાવને પસાર કરવા માટે સામાન્ય બહુમતી એટલે કે 50% કરતા વધારે મતની જરૂર પડે તેને આપણે સામાન્ય ઠરાવ તરીકે ઓળખીએ છીએ. તો આ જ પ્રકારની વ્યાખ્યા છે તમારે ખાસ ઠરાવ માટે આપવાની છે, કારણ કે આપણે તફાવતનો મુદ્દો લખીએ છીએ. ખાસ ઠરાવની અંદર આપણે ખ્યાલ છે કે જે ઠરાવને પસાર કરવા માટે ખાસ બહુમતી એટલે કે 75% કરતા વધારે મતની જરૂર પડે તેને આપણે ખાસ ઠરાવ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય ઠરાવની અંદર 50% કરતા વધારે મત, જ્યારે ખાસ ઠરાવની અંદર 75% કરતા વધારે મતની જરૂર પડતી હોય છે. સામાન્ય ઠરાવને આપણે ઓર્ડિનરી રિઝોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ અને ખાસ ઠરાવને આપણે સ્પેશિયલ રિઝોલ્યુશન તરીકે પણ ઓળખીએ છીએ. આ નામ પણ આપણે અંગ્રેજીના છે એ યાદ રાખવાના છે. ચાલો બીજો તફાવત આપણે જોઈએ જરૂરિયાત. સામાન્ય ઠરાવની જરૂરિયાત ક્યારે પડતી હોય છે, ખાસ ઠરાવની જરૂરિયાત છે એ ક્યારે પડતી હોય છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. રોજબરોજના જે પણ કંપનીની અંદર કાર્યો કરવા હોય એના માટે આપણે સામાન્ય ઠરાવની જરૂર પડતી હોય છે. જ્યારે કંપનીની અંદર નીતિ વિષયક કાર્યો કરવાની જરૂર પડે ત્યારે ખાસ ઠરાવની પસાર કરવાની જરૂર પડતી હોય છે. કાર્ય પણ આપણે ખાસ યાદ રાખીશું કે રોજબરોજનો જે પણ કાર્યો કરવા છે એના માટે 50% કરતા વધારે બહુમતી હશે તો ચાલી જશે. જ્યારે કંપનીની નીતિ વિષયક જે પણ સુધારાઓ કરવા છે એના માટે 75% કરતા વધારે મતની છે એ જરૂર પડતી હોય છે. ત્યારબાદ આપણે તપાસીએ નોટિસ, કે સામાન્ય ઠરાવની અંદર નોટિસ આપવી જરૂરી છે કે નથી, ખાસ ઠરાવની અંદર નોટિસ આપવી જરૂરી છે કે નથી. તો સામાન્ય ઠરાવની અંદર નોટિસમાં ઉલ્લેખ કરવો ફરજિયાત હોતો નથી. કોઈ પણ સભાની નોટિસ આપેલી હોય એમાં કાર્યસૂચિ સાથે નોટિસ સાથે જે કાર્યસૂચિ આપવામાં આવે છે એની અંદર સામાન્ય ઠરાવનો ઉલ્લેખ કરવો એટલો બધો ફરજિયાત હોતો નથી. પરંતુ જ્યારે ખાસ ઠરાવ કંપનીની અંદર રજૂ કરવાનો હોય કંપની સભામાં ત્યારે નોટિસની અંદર ફરજિયાત જાણ કરવી જરૂરી છે, જેથી કરીને સભ્યો છે એ અગાઉથી જ તૈયારી કરીને કંપનીની અંદર હાજર રહે. આ ઉપરાંત પાંચમો આપણે તફાવતનો મુદ્દો તપાસીએ તો કે નોંધણી. કયા ઠરાવની નોંધણી આપણે કંપનીના રજિસ્ટર સમક્ષ કરવી જરૂરી છે? તો સામાન્ય ઠરાવ છે એની રજિસ્ટર પાસે નોંધણી છે એટલી બધી જરૂરી હોતી નથી. જ્યારે ખાસ ઠરાવ છે એ ફરજિયાત કંપનીના રજિસ્ટર સમક્ષ નોંધવો જરૂરી છે. તો આ પણ આપણે યાદ રાખીશું. ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે પણ ખાસ ઠરાવ છે એને કંપની રજિસ્ટર સમક્ષ નોંધવો જરૂરી છે. જો કોઈ અધિકારી રજિસ્ટ્રાર સમક્ષ નોંધવાનું બાકી રહી જાય તો એને દંડની પણ જોગવાઈ કરેલી છે. બરાબર, તો નોંધણી છે એ ખાસ ઠરાવની કરવી ફરજિયાત છે. ત્યારબાદ જોઈએ કેવા હેતુઓ સામાન્ય ઠરાવ પસાર કરવાના રહેલા છે. તો જે પણ કાર્ય માટે સામાન્ય ઠરાવ પસાર થતો હોય એને આપણે સામાન્ય ઠરાવના હેતુઓ તરીકે પણ ઓળખી શકીએ. તો ઘણા બધા આપણે હેતુઓ સામાન્ય ઠરાવની અંદર ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા હતા. 8 જેટલા હેતુઓ આપણે જોયા હતા. એમાંથી જે પણ તમને યાદ રહે, જે પણ સહેલા લાગતા હોય એ તમારે તફાવતની અંદર લખવાના છે. બધા જ હેતુઓ આપણે તફાવતની અંદર લખવા જરૂરી છે નહીં. તો જે પણ નાના છે, ઇઝી છે એવી જ વસ્તુ તફાવતમાં આપણે લખશું. કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા હોય, ડિવિડન્ડની ભલામણ કરવી હોય, સંચાલકો કે ઓડિટરની નિમણૂક અને તેનું મહેનતાણું નક્કી કરવું હોય ત્યારે આપણે સામાન્ય ઠરાવ છે જનરલી પાસ કરાવવો પડતો હોય છે. એટલે કે આવા કાર્યો માટે આપણે 50% કરતા વધારે બહુમતીની જરૂર પડતી હોય છે. બરાબર, આ બધા કાર્યો સામાન્ય ગણાય છે. આની અંદર કાંઈ આપણે ખાસ બહુમતીની જરૂર હોતી નથી. જ્યારે કંપનીની અંદર જેવા નીતિ વિષયક કાર્યો કરવા હોય ત્યારે આપણે ખાસ ઠરાવ અને 75% બહુમતીની જરૂર પડતી હોય છે. એ કાર્યો એટલે કેવા? જેમ કે કંપનીના નિયમન પત્ર છે, આવેદન પત્રમાં ફેરફાર કરવો હોય,
કંપનીની વિસર્જનની કાર્યવાહી કરવી હોય અથવા તો અનામત ભંડોળની રચના કરવી હોય, આ ઉપરાંત શેર મૂડીમાં ઘટાડો કરવો હોય અથવા તો શેર હોલ્ડર્સનો જે પણ અધિકાર છે એની અંદર ઘટાડો કરવો હોય, કંપનીના સંચાલકને લાભદાયક હોદ્દો ધારણ કરવો હોય, આવા સમયે પણ આપણે ખાસ ઠરાવ છે એ પસાર કરવો પડતો હોય છે. આ ઉપરાંત પણ આપણે ઘણા બધા તફાવત જોયા હતા, જેમ કે કંપનીની રજિસ્ટ્રાર ઓફિસ છે એ એક રાજ્યમાંથી તમારે બીજા રાજ્યની અંદર ખસેડવી હોય તો આવા સમયે પણ તમે સામાન્ય ઠરાવ દ્વારા આને મંજૂર આપી શકતા હોતા નથી. જે પણ સભ્યો ઉપસ્થિત છે એમાંથી 75% કરતા વધારે સભ્યો જો મંજૂરી આપશે તો જ કંપનીની રજિસ્ટર ઓફિસ છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકશે. આ ઉપરાંત કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને જો કદાચ દૂર કરવાની જરૂર પડે, કોઈ સભ્યને એવું લાગતું હોય કે મેનેજિંગ ડિરેક્ટર છે એ કંપનીની અંદર કાર્યવાહી બરાબર કરતા નથી અને એને દૂર કરવાનો પ્રસ્તાવ જ્યારે પણ રજૂ થાય અને જો 75% કરતા વધારે લોકો છે સભ્યો છે એને મંજૂરી આપશે તો જ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે એને આપણે પદ ઉપરથી દૂર કરી શકીશું. તો ખાસ ઠરાવનું મહત્વ છે એ કંપનીની અંદર ઘણું બધું રહેલું છે, કારણ કે નીતિ વિષયક જે પણ સુધારાઓ છે એ ખાસ ઠરાવ દ્વારા જ થતા હોય છે, બરાબર. એટલા માટે સ્પેશિયલ રેઝોલ્યુશન છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આ 5 જેટલા મુદ્દા આપણે આ સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવની અંદર યાદ રાખવાના છે કે આ બંને તફાવતથી જ આપણે આ બંને ટોપિકને અલગ સમજી શકીએ છીએ. ખાસ તો એની વ્યાખ્યા કે 51% કરતા વધારે મંજૂરી સામાન્ય ઠરાવમાં, 75% કરતા વધારે બહુમતી છે એ ખાસ ઠરાવમાં જરૂર પડતી હોય છે. ચાલો, આ થઈ ગયો પહેલો તફાવત. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ બીજો તફાવત, પ્રસ્તાવ અને ઠરાવ. જોઈએ એના પણ તફાવતના મુદ્દા, કોને કહેવાય પ્રસ્તાવ અને કોને કહેવાય ઠરાવ અને કેવા પ્રકારના તફાવત આ બંને શબ્દ વચ્ચે રહેલા છે. ચાલો, તફાવતમાં સેમ ટુ સેમ આપણે જોશું. પહેલા તફાવતના મુદ્દા જોશું, ત્યારબાદ પ્રસ્તાવ પહેલા જોશું અને એની ઉપરથી ઠરાવને આપણે ઓપોઝ કરવાની કોશિશ કરીશું. ચાલો, પહેલો મુદ્દો, શરૂઆત હંમેશા આપણે અર્થથી કરવાની, વ્યાખ્યા બંનેની આપી દેવાની, ત્યારબાદ જ બીજા મુદ્દા છે એની શરૂઆત કરવાની. તો પ્રસ્તાવનો અર્થ હું કંઈક આ પ્રમાણે આપી શકું: કંપનીની સભામાં જે દરખાસ્ત ચર્ચા વિચારણા માટે રજૂ થાય તેને કહેવામાં આવે છે પ્રસ્તાવ. તો આજે કંપનીની સભા યોજાણી હોય એમાં કોઈ પણ મુદ્દા માટે ચર્ચા વિચારણા માટે કોઈ મુદ્દો રજૂ કરવામાં આવે તો એને શરૂઆતમાં કહેવામાં આવે છે પ્રસ્તાવ. ઠરાવ ક્યારે બનશે? તો કંપની સભામાં જે દરખાસ્ત ચર્ચા વિચારણા બાદ મતદાન દ્વારા બહુમતીથી પસાર થાય તેને કહેવામાં આવે છે ઠરાવ. તો કંપનીની અંદર જે પણ વ્યક્તિઓએ, સભ્યોએ કોઈ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરેલી છે અને હવે ફાઇનલ ડિસિઝન ઉપર આવવાનું છે, તો ફાઇનલ ડિસિઝન ઉપર આવવા માટે મતદાનની જરૂર પડશે અને મતદાન દ્વારા બહુમતીથી જે પણ પ્રસ્તાવ કે દરખાસ્ત રજૂ થઈ હોય એને કહેવામાં આવે છે ઠરાવ. બરાબર. તો ઠરાવમાં વ્યાખ્યા ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય કે મતદાન છે એ ઠરાવની અંદર કરવું ફરજિયાત બનતું હશે, જ્યારે પ્રસ્તાવ એક સામાન્ય ચર્ચા વિચારણા જ આપણે ગણી શકીએ. તો આ થઈ ગયો બંનેનો અલગ અર્થ. ત્યારબાદ આપણે જોઈએ ક્રમ, પહેલા પ્રસ્તાવ આવશે કે ઠરાવ આવશે, કે પહેલા ઠરાવ આવે કે પ્રસ્તાવ આવે, બંનેમાંથી કોનો ક્રમ પહેલા આવે છે? તો હંમેશા પ્રસ્તાવ એ ઠરાવનું છે એ પહેલું પગથિયું આપણે ગણી શકીએ. કોઈ પણ ઠરાવ રજૂ કરવો હોય તો શરૂઆત ડાયરેક્ટ આપણે ઠરાવથી કરતા હોતા નથી, પહેલા પ્રસ્તાવ રજૂ કરવો પડે પછી ઠરાવ બનતો હોય છે. અને ઠરાવ કંપની સભાનું એક મહત્વનું અંગ રહેલું છે, કારણ કે જે પણ કાર્યોને ફાઇનલ રૂપ આપવાનું છે એ આપણે ઠરાવના માધ્યમથી આપી શકીશું. એટલા માટે ઠરાવનું પહેલું પગથિયું મારે ગણવું હોય તો હું પ્રસ્તાવ ગણી શકું, કારણ કે પ્રસ્તાવ પછી કોઈ પણ વસ્તુ છે એ ઠરાવ બનતી હોય છે અને ઠરાવ એ પ્રસ્તાવના બાદનું બીજું પગથિયું ગણી શકાય. એટલે કે પહેલા ક્રમ આવે છે પ્રસ્તાવનો અને પછી આવે છે ઠરાવનો. તો ક્રમ અનુસાર પણ આપણે આનો તફાવત છે એ પાડી શકીએ છીએ. ચાલો, ત્રીજી વસ્તુ આપણે જોઈએ, સુધારા વધારા. પ્રસ્તાવની અંદર સુધારા વધારા કરી શકાય કે ના કરી શકાય? ઠરાવની અંદર પણ સુધારા વધારા થઈ શકે કે ના થઈ શકે એની પણ આપણે વિગત મેળવી લઈએ. તો મૂળ પ્રસ્તાવમાં સુધારા વધારા છે એ કરવા ઘણા બધા શક્ય છે. આપણે ગઈકાલે પણ જોયું હતું કે પ્રસ્તાવની અંદર જે પણ પ્રકારના ફેરફાર છે એ કરવા શક્ય છે, જેમ કે કોઈ શબ્દ ઉમેરવો હોય અથવા તો કોઈ શબ્દ આપણે દૂર કરવો હોય, વાક્ય આપણે હટાવી લેવું હોય, વાક્ય કે શબ્દનો આપણે ક્રમ ચેન્જ કરવો હોય,
કોઈ શબ્દ ફરીથી લખવો હોય અથવા તો શબ્દ સમૂહનું સ્થાન બદલાવવું હોય, આવા સમયે આપણે પ્રસ્તાવની અંદર સુધારો વધારો કરી શકીએ છીએ. પરંતુ એક વખત પ્રસ્તાવ ઠરાવ બની જાય પછી એના મૂળ સ્વરૂપની અંદર ક્યારેય સુધારો કરી શકાતો હોતો નથી. અને સુધારો કદાચ કરવો હોય તો ઘણી બધી આવશ્યકતા, સભ્યોની અને મંજૂરીની જરૂર પડતી હોય છે અને નવા જ સ્વરૂપે ફરી પાછો ઠરાવ બનતો હોય છે. એટલે મૂળ ઠરાવની અંદર ક્યારેય સુધારો વધારો થઈ શકતો હોતો નથી. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પ્રસ્તાવમાં જેટલા સુધારા કરવા હોય એટલા સુધારા શક્ય છે. જ્યારે ઠરાવની અંદર એક વખત મતદાનથી પસાર થઈ ગયું પછી ઠરાવમાં સુધારા વધારા કરવા ખૂબ જ મુશ્કેલ છે. અને આપણે એમ પણ કહી શકીએ કે મૂળ ઠરાવમાં તો કોઈ દિવસ સુધારો કરી શકાતો હોતો નથી. ઠરાવમાં કદાચ સુધારો કરવો હોય તો ફરીથી એને પ્રસ્તાવ રજૂ કરવો પડે અને પછી નવો ઠરાવ છે એ પસાર થતો હોય છે. તો આ મુદ્દો છે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ચાલો ત્યારબાદ ચોથો મુદ્દો આપણે જોઈએ, મતદાન. જેની અંદર મતદાન કરવાની જરૂર પડે છે. તો પ્રસ્તાવ મંજૂર કરવા માટે મતદાનની જરૂર બિલકુલ હોતી નથી. જ્યારે ઠરાવ પસાર કરવો હોય તો બહુમતી ખૂબ જ જરૂરી પડે છે. બે પ્રકારે મતદાન થતું હોય, એક તો સામાન્ય મતદાન અને બીજું છે ખાસ મતદાન. અમુક ઠરાવ એવા હોય છે કે જેને આપણે 51% કરતા વધારે મતની જરૂર હોય અને એ પાસ થઈ જતા હોય છે. જ્યારે અમુક ખાસ ઠરાવ એવા હોય છે કે જેની અંદર 75% કરતા વધારે બહુમતીની જરૂર પડતી હોય છે. આ બહુમતી સાબિત કરવા માટે મતદાનની જરૂર છે એ ઠરાવની અંદર જરૂરી છે. જ્યારે પ્રસ્તાવમાં બહુમતી સાબિત કરવાની જરૂર હોતી નથી, એટલા માટે મતદાન કરવાની જરૂર પ્રસ્તાવમાં ક્યારેય પડશે નહીં. તો આ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ 5મો મુદ્દો લઈએ તો પ્રસ્તાવ કે ઠરાવ બંનેમાંથી કોને પાછું ખેંચી શકાય છે. એક વખત રજૂ થઈ ગયું હોય, બહુમતી આપી દીધી હોય, પછી શું પ્રસ્તાવને પાછું ખેંચી શકાય? શું ઠરાવને પાછું ખેંચી શકાય છે કે બંનેમાંથી એક વસ્તુને ખેંચી શકાય? જોઈએ આપણે. તો પ્રસ્તાવ બધા સભ્યો જો સંમત થાય તો પાછો ખેંચી શકાય છે. કારણ કે પ્રસ્તાવ એટલી બધી મહત્વ ધરાવતો હોતો નથી, માત્ર ચર્ચા વિચારણા જ થઈ છે. એટલા માટે કોઈને એવું લાગે કે આ પ્રસ્તાવની હવે જરૂરિયાત છે નહીં, તો બધા સભ્યો મંજૂરી આપે તો જે પણ પ્રસ્તાવ રજૂ થયો હતો એને આપણે પાછો ખેંચી શકાય છે. જ્યારે ઠરાવ ક્યારેય એક વખત પસાર થઈ ગયો હોય પાછો ખેંચી શકાતો હોતો નથી. તો આ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે એક વખત ઠરાવ પસાર થઈ ગયો, સભા નોંધની અંદર ઠરાવની ઉલ્લેખ થઈ ગઈ, કંપની રજિસ્ટ્રાર સમક્ષ ઠરાવની નોંધણી થઈ ગઈ, પછી આપણે ક્યારેય પાછો ખેંચી શકતા હોતા નથી. તો 5મો મુદ્દો પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ 6થો મુદ્દો તપાસીએ કે બંનેમાંથી કોણ ઠરાવ ગણી શકાય. શું બધા જ પ્રસ્તાવને આપણે ઠરાવ કહી શકીએ? શું બધા જ ઠરાવ છે એ પાછા પ્રસ્તાવ છે કે નહીં? આ પણ આપણે જોઈએ. કારણ કે આપણે કીધું છે કે કોઈ પણ ઠરાવ બનવું હોય તો એને પહેલા પ્રસ્તાવ બનવું જરૂરી છે. બરાબર, તો જોઈએ શું બધા જ પ્રસ્તાવ ઠરાવ હોય છે? શું બધા જ ઠરાવ પ્રસ્તાવ હોતા નથી કે બધા જ પ્રસ્તાવ છે એ ઠરાવ હોય છે? આ પણ આપણે શબ્દની જે ગૂંચળામણ છે એનું પણ સમાધાન મેળવી લઈએ. બધા જ પ્રસ્તાવ ઠરાવ હોતા નથી, પરંતુ જે પ્રસ્તાવને બહુમતી મળે તે જ ઠરાવ બનતા હોય છે. કંપનીની અંદર ઘણા બધા પ્રસ્તાવ રજૂ થતા હોય, એમાંથી બધા જ પ્રસ્તાવને બહુમતી મળતી હોતી નથી. એટલે એમ કહી શકાય કે જે પણ પ્રસ્તાવ રજૂ થયા હોય, જે પ્રસ્તાવને બહુમતી મળશે એ જ પ્રસ્તાવ હંમેશા ઠરાવ બની શકતો હોય છે. એટલા માટે જે પણ પ્રસ્તાવ કંપનીની અંદર રજૂ થતા હોય એ બધા જ પ્રસ્તાવને આપણે ઠરાવ ગણી શકતા હોતા નથી. પરંતુ દરેક ઠરાવને આપણે પ્રસ્તાવ તો 100% ગણી શકીએ, કારણ કે ઠરાવ બનતા પહેલા પ્રસ્તાવ બનવું જરૂરી છે. બરાબર, એટલા માટે એવું લખેલું છે કે દરેક ઠરાવ પહેલા પ્રસ્તાવ જ હોય છે. એટલે કે દરેક ઠરાવને આપણે પ્રસ્તાવ ગણી શકીએ, જ્યારે દરેક પ્રસ્તાવને ઠરાવ આપણે ગણી શકતા હોતા નથી. તો આ પણ આપણે એક તફાવતના મુદ્દા તરીકે લઈ શકીએ છીએ. બરાબર, તો આ થઈ ગયો પ્રસ્તાવ અને ઠરાવના મુખ્ય 6 પોઈન્ટ. બીજા જુદા જુદા તમે તમારી રીતે પણ ટોપિકને સમજીને પણ પોઈન્ટ બનાવી શકો છો, પરંતુ આ 6 પોઈન્ટ છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે પ્રસ્તાવ અને ઠરાવના. ચાલો, તો આ થઈ ગયો બીજો તફાવત. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ત્રીજો મહત્વનો તફાવત, એટલે કે કાર્યસૂચિ અને સભા નોંધ. બરાબર, આ બંને પણ લેખિત સ્વરૂપની વસ્તુ છે અને એની વચ્ચે પણ
મહદઅંશે તફાવત રહેલો છે. જોઈએ કેવા પ્રકારનો તફાવત આ બંને શબ્દ વચ્ચે રહેલો છે. સેમ ટુ સેમ પહેલા તફાવતના મુદ્દા જોશું. પ્રથમ મુદ્દો છે આપણે કાર્યસૂચિ માટે જોશું અને પછી એવો જ મુદ્દો જે તફાવતનો રહેલો છે એ જોશું આપણે સભા નોંધનો. શરૂઆત કરીશું બંનેના અર્થથી. તફાવતનો મુદ્દો પહેલો અર્થ આપણે જોશું બંનેનો. કાર્યસૂચિ કોને કહેવાય અને સભા નોંધ કોને કહેવાય. કારણ કે આનો તફાવત એટલા માટે આપણે જોવો છે કારણ કે બંનેની અંદર લેખિત સ્વરૂપમાં કંઈક વસ્તુ કરવામાં આવે છે. એક વસ્તુની સભા પહેલા કરવામાં આવે છે, બીજી વસ્તુ જે સભાના અંતમાં કરવામાં આવે છે. તો જોઈએ કઈ વસ્તુ સભાની પ્રથમ લખાતી હોય છે અને કઈ વસ્તુ સભાની બાદ લખાતી હોય છે. કાર્યસૂચિનો અર્થ કંપની સભામાં જે કાર્યો કરવાના હોય તેની ક્રમવાર યાદીને કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો સભાની અંદર જે કાર્યો કરવાના છે, થઈ ચૂકેલા નથી પરંતુ કરવાના બાકી છે એવા કાર્યોને છે આપણે કાર્યસૂચિ તરીકે ઓળખી શકીએ. ક્રમવાર એટલે કે આપણે એને એજન્ડા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો હવે સભા નોંધ, તો કંપનીની સભામાં જે કાર્યો કરેલા છે તેની લેખિતમાં નોંધ એટલે સભા નોંધ. બરાબર, તો કાર્યસૂચિ છે એ સભાની અંદર જે કાર્યો કરવાના છે એને આપણે કાર્યસૂચિ તરીકે ઓળખી શકીએ અને નોંધ એટલે કે જે કાર્યો થઈ ચૂકેલા છે એને આપણે નોંધ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ બંનેનો અર્થ. ક્યારે તૈયાર કરાય, કાર્યસૂચિ ક્યારે તૈયાર કરવી પડે, સભા નોંધ ક્યારે તૈયાર કરવામાં આવે છે. તો કાર્યસૂચિ છે એ હંમેશા સભા પહેલા તૈયાર કરવામાં આવે છે. જ્યારે આપણે નોટિસ મોકલતા હોય છીએ 21 દિવસ પહેલા, ત્યારે કાર્યસૂચિ તૈયાર થઈ જવી ફરજિયાત છે. એટલે કે સભાની પહેલા કાર્યસૂચિ તૈયાર કરવી જરૂરી છે. ત્યારે સભા નોંધ છે એ સભાના અંતમાં એટલે કે સભા પૂરી થઈ ગયા બાદ તૈયાર કરવામાં આવે છે. તો એક વસ્તુ પહેલા અને બીજી બાદમાં. ત્યારબાદ જોઈએ હેતુઓ. કાર્યસૂચિના કેવા પ્રકારના હેતુઓ રહેલા છે, સભા નોંધના કેવા હેતુ રહેલા છે. તો સભ્યો સભામાં હાજર રહેવાનો નિર્ણય લઈ શકે અને સભાની થવાના કાર્યોની જાણકારી મેળવી શકે એટલા માટે કાર્યસૂચિ છે એ તૈયાર કરવામાં આવતી હોય છે. નોટિસ પહેલા, નોટિસ સમયે આપણે કાર્યસૂચિ એટલા માટે જ આપીએ છીએ જેથી કરીને સભ્યો નિર્ણય લઈ શકે કે આજની સભાની અંદર હાજરી આપવી કે નહીં. તો સભા નોંધના કેવા હેતુઓ રહેલા છે, શા માટે સભા નોંધ લખવામાં આવે છે. તો સભામાં ગેરહાજર રહેલા સભ્યો સભામાં થયેલ કાર્યોથી પરિચિત થઈ શકે. તો જે પણ સભ્યો છે એ સભાની અંદર હાજર રહેલા નથી એને ગમે ત્યારે જાણવું હોય કે સભામાં કેવા પ્રકારના કાર્યો થયેલા છે, તો સભા નોંધ છે એ કંપનીની અંદર રજીસ્ટર થયેલી હોય છે. જરૂરી જે પણ ફી છે એ ભરીને સભા નોંધ મેળવી શકે છે. તો સભા નોંધ થી કંપનીના જે પણ સભ્યો ગેરહાજર સભામાં રહેલા હતા એને વિગત મળી શકે કે સભાની અંદર કેવા પ્રકારના ઠરાવ પસાર થયા અને કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવેલા છે. તો હેતુઓ પણ આપણે બંનેના યાદ રાખીશું. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો માહિતી. કાર્યસૂચિમાંથી માહિતી કેવા પ્રકારની મળતી હોય છે અને સભા નોંધમાંથી માહિતી છે એ કેવા પ્રકારની મળતી હોય છે. તો કાર્યસૂચિ પરથી સભામાં કરવામાં આવતા કાર્યોની માહિતી મળે, જ્યારે સભા નોંધ પરથી સભામાં થઈ ગયેલા કાર્યોની માહિતી મળતી હોય છે. ત્યારબાદ જોઈએ તો ક્યારે મોકલવી. કાર્યસૂચિને ક્યારે મોકલી શકાય અને સભા નોંધને ક્યારે મોકલી શકાય. જો તફાવતના મુદ્દા આ જ રીતે બનતા હોય છે, તમને એમ લાગતું હોય કે એકને એક સેન્ટેન્સ અહીં રિપીટ થાય છે, પરંતુ જ્યારે 3 થી 4 માર્કની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય ત્યારે તમે આ જ બધી વસ્તુને તફાવત તરીકે લઈ શકો છો. કારણ કે બંને શબ્દ વચ્ચે ભેદ આવા શબ્દ પર વચ્ચે જ રહેલો છે. બરાબર, તો જ્યારે પણ સભાની શરૂઆત કરવાની હોય એના 21 દિવસ પહેલા નોટિસ સાથે કાર્યસૂચિ છે એ મોકલવામાં આવતી હોય છે. જ્યારે સભા નોંધને ક્યારેય નોટિસ સાથે મોકલવામાં આવતી હોતી નથી. કોઈ પણ સભ્યને ધારો કે સભા નોંધની જરૂર હોય, જાણવું હોય કેવા પ્રકારના કાર્યો થયેલા છે, તો સભ્ય છે ગમે ત્યારે કંપનીની અંદર તપાસી શકે છે. જે પણ ફી ભરવાની હોય સભા નોંધ જોવા માટે તો એ જરૂરી ફી પે કરશે અને સભા નોંધ છે એ કોઈ પણ સભ્યો છે એ મેળવી શકતા હોય છે. કારણ કે આને આપણે કંપનીની રજીસ્ટર સમક્ષ નોંધણી કરાવેલી છે. ત્યારબાદ જોઈએ નોંધણી. કોની નોંધણી ફરજિયાત છે, કોની નોંધણી ફરજિયાત હોતી નથી. તો કાર્યસૂચિની નોંધણી કંપની રજિસ્ટ્રાર સમક્ષ કરવી જરૂરી નથી. કારણ કે આપને ખ્યાલ હોતો નથી કે જે પણ કાર્યો આપેલા છે
ખરેખર એ કાર્ય પૂર્ણ થશે કે નહીં, એટલા માટે રજિસ્ટ્રાર સમક્ષ કાર્યસૂચિની ક્યારેય નોંધણી થતી હોતી નથી. જ્યારે સભા નોંધ તો પરફેક્ટ વસ્તુ આપે છે કે જે પણ કાર્યો તમે કરેલા છે એની જ લેખિત સ્વરૂપમાં તમે વિગત લખેલી છે, એટલા માટે સભા નોંધણી છે એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ કરવી ખૂબ જ જરૂરી હોય છે. બરાબર, તો આ પણ આપણે ગણી શકીએ. બીજું, આપણે પુરાવા તરીકે પણ કાર્યસૂચિને લઈ શકીએ. બરાબર, કે જે પણ કાર્યો કરવાના છે એનો પુરાવો આપણે ગણી શકીએ. સભા નોંધણી આપણે જે પણ કાર્યો થઈ ચૂકેલા છે એના પણ એક લેખિત પુરાવા તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર, તો આ 6 પ્રકારના મુખ્ય આપણે તફાવત આ કાર્યસૂચિ અને સભા નોંધના યાદ રાખવા પડે. આ 6 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખીશું. બરાબર, તો આ થઈ ગયા આજના આપણા 3 તફાવત: સામાન્ય ઠરાવ, ખાસ ઠરાવ, પ્રસ્તાવ અને ઠરાવ, અને છેલ્લે કાર્યસૂચિ અને સભાનો. તો તફાવત ખૂબ જ જરૂરી છે. તફાવત તમે તૈયાર કરશો એટલે બીજો ફાયદો એ પણ થશે કે એક જ પ્રશ્નની અંદરથી તમને 2 પ્રશ્નની વિગત છે એ સરળતાથી મળી શકશે. એટલે એસપી ની અંદર આ તફાવતનું મહત્વ છે એ થોડું વધારે રહેલું છે. તો તફાવત આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખાસ ધ્યાનમાં લેવાના. આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર, ત્યારે આપણે ચર્ચા કરીશું આવા જ એસપીસીસી ને રિલેટેડ મહત્વના પ્રશ્નોની. થેન્ક યુ. જે પણ વિદ્યાર્થીઓ હજી પણ સ્ટડી ફોર નોલેજને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તે આજે જ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને પણ પ્રેસ કરો, જેથી કરીને સ્ટડી ફોર નોલેજમાં જ્યારે પણ નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળી શકે. મળીશું આપણે આવતા લેક્ચરની અંદર.